ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 15 આપનું પર્યાવરણ એની અંદર આહાર શૃંખલા અને પોષક સ્તરની માહિતી મેળવીશું। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આહાર શૃંખલા કોને કહેવાય? તો આહાર શૃંખલા કે નિવસન તંત્રના સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શૃંખલા બનાવે છે, તેને આહાર શૃંખલા કહે છે। પણ વિદ્યાર્થી મિત્રો, આહાર શૃંખલા કોને કહેવાય? તો નિવસન તંત્રના સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય બીજા સજીવો પર આધારિત રહી શૃંખલા બનાવે, તેને આહાર શૃંખલા કહે છે। આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે। આ શૃંખલા સામાન્ય રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 3 અથવા 4 ચરણની હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આહાર શૃંખલા કોને કહેવાય આપણે વ્યાખ્યા જોઈએ। હવે એનું ઉદાહરણ જો કે કુદરતની અંદર આહાર શૃંખલાનું ઉદાહરણ જો દાખલા તરીકે આપણે જંગલનું લઈએ કે જંગલની જે વનસ્પતિ હોય એ વનસ્પતિનો ઉપયોગ કોણ કરે ખોરાક તરીકે? હરણ। હરણનો ઉપયોગ કોણ કરે ખોરાક તરીકે? તો વાઘ। તો અહીંયા ત્યાં શું રચાય? ત્યાં આખી શૃંખલા રચાય છે ખોરાક માટે, આહાર માટે, તો એને આહાર શૃંખલા કહે છે। એ જ રીતે આપણે તૃણભૂમિનું ઉદાહરણ લઈએ કુદરતની અંદર, તો જે ઘાસ હોય એ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? તીડ એટલે કે કીટક। કીટકનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? દેડકો। દેડકાનો ઉપયોગ કોણ કરે ખોરાક તરીકે? તો સાપ। સાપનો ઉપયોગ કોણ કરે? સમડી। તો અહીંયા જો આખી શું રચાય છે? ત્યાં શૃંખલા રચાય છે, તો એને શું કહેવામાં આવે છે? આહાર શૃંખલા કહેવામાં આવે છે। એટલે કે આ શૃંખલા પર જે કોને કહેવાય? તો નિવસન તંત્રના સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી જે શૃંખલા બનાવે છે, તેને આહાર શૃંખલા કહે છે। હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે પોષક સ્તરો કોને કહેવાય? કે પોષક સ્તરો એટલે શું? તો પોષક સ્તરોમાં જોઈએ અહીંયા આપણે આકૃતિમાં પણ દર્શાવ્યું કે આ શૃંખલાના દરેક ચરણ કે તબક્કો પોષક સ્તરની રચના કરે છે। આપણે આ શૃંખલાની વાત કરી તો આ શૃંખલાના દરેક જે ચરણ હોય અથવા તબક્કો હોય જે પોષક સ્તરની રચના કરે છે, એમાં ઉત્પાદકો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યું જો પોષક સ્તરો, તો એમાં ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોગ્યો, દ્વિતીય ઉપભોગ્યો અને તૃતીય ઉપભોગ્યો। હવે અહીંયા ઉત્પાદકો કોને કહેવાય? સ્વયંપોષી, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, શું કહેવાય? ઉત્પાદકો। એટલે કે ઉત્પાદકો જે પ્રથમ સ્તર હોય છે, એટલે કે અહીંયા લો આ પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર અને ચતુર્થ પોષક સ્તરની અંદર કોને મૂકવામાં આવે છે? ઉત્પાદકો। તો આપણે અહીંયા લખ્યું કે ઉત્પાદકો જે સ્વયંપોષી છે એ પ્રથમ સ્તર હોય છે। તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઊર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઊર્જામાં સ્થાયીકરણ કરે છે। એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તે જાતે ખોરાક બનાવે છે, એટલે કે ઉત્પાદકો જે સ્વયંપોષી માટેને પ્રથમ પોષક સ્તરની અંદર મૂકવામાં આવે છે। ઉપભોગ્યો વિષમપોષીઓ ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઊર્જા મેળવે છે। તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગ્યો દ્વિતીય પોષક સ્તર પર મૂકવામાં આવે છે। એટલે તો પ્રાથમિક ઉપભોગ્યો જેને કેમ મૂકવામાં આવે છે? દ્વિતીય પોષક સ્તરની અંદર। નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગ્યોને તૃતીય પોષક સ્તરની અંદર, એટલે તો અહીંયા દ્વિતીય ઉપભોગ્યની અંદર કે નાના માંસાહારી હતા દ્વિતીય ઉપભોગ્યને તૃતીય પોષક સ્તરની અંદર મૂકવામાં આવે છે। અને છેલ્લે મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગ્યો ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે, એટલે કે તૃતીય ઉપભોગ્ય અથવા મોટા માંસાહારી પ્રાણીઓ જેને ચોથા પોષક સ્તરની અંદર મૂકવામાં આવે છે। તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ પોષક સ્તરની અંદર ઉત્પાદકોને મૂકવામાં આવે, દ્વિતીય પોષક સ્તરની અંદર પ્રાથમિક ઉપભોગ્યોને, તૃતીય પોષક સ્તરની અંદર દ્વિતીય ઉપભોગ્યોને અને ચતુર્થ પોષક સ્તરની અંદર જોઈએ તો તૃતીય ઉપભોગ્યોને મૂકવામાં આવે છે। તો આ રીતે અહીંયા આખા પોષક સ્તરની અહીંયા પોષક સ્તરો આ રીતે દર્શાવીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરીએ તો ઉત્પાદકો આપણે ઉદાહરણ લેવું તો દાખલા તરીકે ઘાસનો ઉપયોગ કોણ કરે? તો ઘાસનો ઉપયોગ દાખલા તરીકે ઉંદર કરે, એટલે એ આગળ જશે ખોરાક તરીકે ઉંદર। અહીંયા ઉંદરનો ખોરાક તરીકે તૃતીય ઉપભોગ્યમાં ઉદાહરણ
સાપ એનો ઉપયોગ કરશે. સાપનો ઉપયોગ તૃતીય ભોગીઓની અંદર દાખલા તરીકે સમજી. તો આ રીતે પોષક સ્તરોની આપણે ગોઠવણી કરીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આહાર શૃંખલા એટલે શું કે આહાર શૃંખલા કોને કહેવાય અને ત્યાર પછી પોષક સ્તર એટલે કે પોષક સ્તરોની આપણે અહીંયા સમજૂતી આ રીતે તમારે આપવાની. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આહાર દર. આપણે આહાર શૃંખલા પોષક સ્તર એના પછી આહાર દર. હવે આહાર દરની વાત કરીએ તો સજીવો આપણે આગળ વાત કરીએ પ્રમાણે સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે એટલે કે આપણે વાત કરીએ પ્રમાણે કે સજીવો ખોરાકની જરૂરિયાત માટે એક સજીવ બીજા સજીવ ઉપર આધાર રાખતો હોય છે અને તે આહાર શૃંખલા બનાવે છે. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્રની આગવી આહાર શૃંખલા ધરાવે છે એટલે કે દરેક નિવસન તંત્ર કેવી આગવી આહાર શૃંખલા ધરાવતા હોય છે. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે એટલે કે અહીંયા જોઈએ તો વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ ભિન્નતા આવેલી હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા વધારે પ્રકારના સજીવોના આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે એટલે કે સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા વધારે પ્રકારના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. સજીવો અહીંયા આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત બને છે. એટલે અહીંયા એક સીધી આહાર શૃંખલા બનતી નથી પરંતુ એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો કેવા શાખાયુક્ત બને છે. તો આ આહાર શૃંખલાની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે એટલે કે આખી રચના કેવી એક જાળી જેવી રચના બને છે અને જેને આહાર જાળ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આહાર જાળનો તમારે ચોપડીની અંદર જોઈએ તો તમને વધુ ખ્યાલ આવશે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોપડીની અંદર તમને આહાર જાળ બતાવેલું છે અહીંયા કે અહીંયા શાખાયુક્ત આખી જાળી જેવી રચના બની. અહીંયા જો સૌથી પહેલા નીચે જોઈએ તો ઉત્પાદકોની અંદર શું આવેલું હોય વનસ્પતિ આવેલી હોય છે. જ્યારે એના પછી જોઈએ તો તૃણાહારી અંદર સસલું ઉંદર બકરી. એના ઉપરના ભાગમાં ઉપરના સ્તર ઉપર જોઈએ તો પ્રથમ માંસાહારી પ્રાથમિક માંસાહારી એટલે દેડકો માછલી સાપ અને એના ઉપરના સ્તરની અંદર જોઈએ તો ઉચ્ચ માંસાહારી જે કહેવાય ગીધ સમડી ત્યાર પછી બાજ વાઘ. તો અહીંયા જો તો દરેક સજીવ જો અહીંયા તો એકબીજા સાથે જોઈએ તો આપણે વાત કરીએ એક શાખાયુક્ત જાળી જેવી રચના બનાવે છે અને જેને આપણે આહાર જાળ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે જૈવિક વિશાલન કોને કહેવાય કે જૈવિક વિશાલન એટલે શું? તો જૈવિક વિશાલનની અંદર આપણે વાત કરીએ પ્રમાણે સજીવો તેમની ખોરાકની એટલે કે આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને આખી આહાર શૃંખલા બનાવે છે. તો આ આહાર શૃંખલા દ્વારા ઊર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા સ્તરમાં વહન પામે છે એટલે કે આહાર શૃંખલા દ્વારા ઊર્જા અને પોષક દ્રવ્યો ક્યાં ઉપલા વર્ગની અંદર જે ઉપયોગ કરશે એટલે કે ઉપલા સ્તરોમાં વહન પામે છે. જો નિવસન તંત્રમાં જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો રહે છે. એટલે અહીંયા જે ઉપલા સ્તરોની અંદર જોઈએ કે નિવસન તંત્રમાં જૈવ ઘટકોની અંદર કોઈ જૈવ અવિઘટનીય જેનું વિઘટન થઈ શકે નહીં, વિઘટનની પ્રક્રિયા તો ન થઈ શકે તો એવા પદાર્થ પ્રવેશ કરે તો એ ઉપલા સ્તરની અંદર જ્યારે જાય ત્યારે એની સાંદ્રતામાં શું થાય છે વધારો થતો રહે છે. કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોથી બચવા માટે અનિયંત્રિત જંતુનાશકોને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ખેતીવાડીની અંદર જોઈએ તો ખેડૂત વનસ્પતિની અંદર પાકની અંદર જે વિવિધ પ્રકારના રોગ થાય એ રોગ અથવા કીટકોથી બચાવવા માટે શું કરે અનિયંત્રિત પ્રમાણની અંદર જંતુનાશક દવાઓ રસાયણોનો ઉપયોગ કરતો હોય છે. તો આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભરે છે. એ રસાયણો જંતુનાશકોનો ઉપયોગ કરે એ ક્યાં જશે જે ભૂમિ હશે જમીન હશે ભૂમિ અને પાણીના સ્ત્રોતની અંદર ત્યાં ભરી જાય છે. ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી
તૃણાહારી અને માંસાહારીના શરીરમાં આવે છે. હવે એ ક્યાં પડી ગયા? ભૂમિ અને પાણીની અંદર. હવે એ ભૂમિની અંદર, એ જમીનની અંદર આપણે કોઈ પાક વાવ્યો તો પાકમાંથી ક્યાં આવશે? એ વનસ્પતિની અંદર આવે, એટલે કે વનસ્પતિના શરીરમાં આવે છે. હવે એ વનસ્પતિનો ઉપયોગ કોઈ તૃણાહારી પ્રાણી કરે તો વનસ્પતિમાંથી ક્યાં જશે? તૃણાહારીમાં જાય છે. અને તૃણાહારીનો ઉપયોગ કોઈ આપણે કહીએ કે કોઈ બીજું માંસાહારી પ્રાણી કરે તો તૃણાહારીમાંથી ક્યાં જશે? માંસાહારીના શરીરમાં જાય. એટલે કે અહીંયા વાત કરીએ પ્રમાણે ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીઓ અને માંસાહારીઓના શરીરમાં પ્રવેશે. જો આ રસાયણો જૈવ અવિઘટનીય, હવે આ રસાયણો જે પ્રવેશે શરીરની અંદર જૈવ અવિઘટનીય, વિઘટનની પ્રક્રિયા થતી નથી. જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરની અંદર વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. તેને જૈવિક વિશાલન ઘટના તરીકે કહેવામાં આવે છે. કે આ ઘટનાને કેવી કહેવાય? જૈવિક વિશાલન ઘટના કહેવામાં આવે. એટલે કે પડતી વિદ્યાર્થી જૈવિક વિશાલન ઘટના કોને કે આપણે કહીએ પ્રમાણે કે ખેડૂત લોકો શું કરે કે જે પાક વાવ્યો હોય તો વનસ્પતિ અથવા વનસ્પતિના વિવિધ રોગ તેમજ કીટકોથી બચવા માટે એની અંદર અનિયંત્રિત જંતુનાશકો અથવા રસાયણોનો ઉપયોગ કરે છે. આ રસાયણો ક્યાં ભરશે? ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભરે છે. ભૂમિ અથવા પાણીમાંથી તેઓ ક્યાં આવશે? વનસ્પતિના શરીરમાં, ત્યાંથી તૃણાહારીમાં અને ત્યાંથી માંસાહારીના શરીરમાં પ્રવેશે છે. તો આ રસાયણો કહેવાય જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે, જેને આપણે જૈવિક વિશાલન ઘટના તરીકે ઓળખીએ છીએ. તો પરીક્ષાની અંદર તમને કયો વિદ્યાર્થી જૈવિક વિશાલન સમજાવો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ત્યાં સમજાવવાનું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે. ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર ટેટ્રોસ્ફિયરમાં આવેલું છે. સૌથી પહેલા ઓઝોન સ્તર ક્યાં આવેલું હોય તો વાતાવરણના ઉપલા સ્તર ટેટ્રોસ્ફિયરની અંદર ઓઝોન સ્તર આવેલું છે. ઓઝોન નો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બનેલો છે. એટલે ઓક્સિજનના 3 પરમાણુથી ઓઝોન O3 બનેલો છે. ઓક્સિજનના અણુ પર પારગમતી વિકિરણોની અસરથી ઓઝોન બને છે. ઊંચી ઉર્જાવાળા પારગમતી વિકિરણો ઓક્સિજન અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. એટલે કે ઊંચી ઉર્જાવાળા પારગમતી વિકિરણો ઓક્સિજન O2 અણુનું શું કરે છે? વિઘટન કરે છે અને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બને છે. જો અહીંયા O2 યુવી કિરણો દ્વારા શું કરશે? અહીંયા જોઈએ કહીએ પ્રમાણે ઊંચી ઉર્જાવાળા અણુઓનું વિઘટન કરીને અહીંયા સ્વતંત્ર ઓક્સિજન બે સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે. આ સ્વતંત્ર જે અહીંયા પરમાણુ ફરીથી શું કરશે? ઓક્સિજનના અણુ સાથે જોડાય છે અને ઓઝોન બનાવે છે. તો અહીંયા ઓક્સિજનનો સ્વતંત્ર પરમાણુ ફરીથી O2 ઓક્સિજન સાથે સંયોજાઈને ઓઝોન બનાવે છે. તો આ રીતે ઓઝોનનું નિર્માણ થતું હોય છે. ઓઝોન સ્તરની અગત્યતા તો સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે. એટલે ઓઝોન સ્તર શું કરે? તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોનું શું કરે? શોષણ કરે. જે સજીવો માટે કેવા હાનિ કરતા હોય છે તો એનું શોષણ કરે છે અને આ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે. તો આ માહિતી ઓઝોન સ્તરનું અહીંયા આપણે કયું ઓઝોન સ્તર કઈ રીતે નિર્માણ પામે કયું એ પ્રમાણે સૌથી પહેલા ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજનના અણુનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. તો અહીંયા ઓક્સિજન આપણે અણુ લીધું એનું વિઘટન થશે અને O ઓક્સિજન પરમાણુ બનાવે છે. આ ઓક્સિજન પરમાણુ ફરીથી ઓક્સિજનના અણુ સાથે જોડાઈને શું બને છે? ઓઝોન વાયુ બને, ઓઝોન અણુ બને છે. તો O અહીંયા ઓક્સિજન પરમાણુ સ્વતંત્ર, અહીંયા ફરીથી ઓક્સિજનનો અણુ જોડાઈને ઓઝોન બને છે અને
છે તેની તમારે અગત્યતા સમજાવ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પરીક્ષાની અંદર પૂછાય કે ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે સમજાવો. તો તમારે પરીક્ષાની અંદર આ રીતે વિદ્યાર્થી મિત્રો સમજાવો.